कार्यारंभे तुझ नमो चरण कंज गणराज। आपो सम्मति मोरया जेथी सुधरे काज। माड़ा कमंडलुल से करनी चलामा, डमरू त्रिशूल वचला कर्मा विराजे। ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र, एवा नमो विधि हरीश स्वरूप दत्त। आवी सवा सोनी रंग जयंती, जय जय रंगदूत। आवी सवा सोनी रंग जयंती, जय जय रंगदूत। भक्तों बधार खाए, जय जय रंगदूत। आवी सवा सोनी रंग जयंती, जय जय रंगदूत। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। पूज्य श्री रंगदूत महाराजનું गुण दर्शन। शांतं योगींद्रवर्यं विजयकुलतिलकं श्रोत्रियं ब्रह्मनिष्ठं दत्तात्रेयं स्मरन्तं जयन्तनिरतं सच्चिदानन्दमग्नं सिद्धं रेवातटस्थं निजपररहितं नित्यमत्तावधूतं सन्तं नारेश्वरस्थं मथितकरिमलं पांडुरंगं नमामि। नारेश्वर निवासी पूज्य श्री रंगदूत महाराज एक संत હતા, એક ઋષિ હતા, એક મંત્રવિદ હતા। તેઓ આદર્શ ગુરુ પણ હતા અને ભક્ત વત્સલ સંત પણ હતા। રંગદૂત મહારાજ માં અનેક ગુણોના આપણને દર્શન થાય છે। આમ તો એમનો જે ધ્યાન મંત્ર છે શાંતમ યોગીન્દ્રવર્યમ, તો એમાં 16 પ્રકારના વિશેષણો છે, એટલે કે 16 પ્રકારના ગુણો આ પૂજ્ય શ્રી રંગદૂત મહારાજને પંડિત ભવાની શંકર ને દેખાયા હતા, એટલે એમણે આ ધ્યાનનો શ્લોક અને એની રચના કરી છે। તો તેઓ ભક્તવત્સલ હતા, તેઓ સંત હતા અને તેઓ આદર્શ ગુરુ હતા, આદર્શ માતૃભક્ત હતા, આદર્શ દેશભક્ત હતા। આમ તો ઘણા બધા ગુણો વિશે આપણે કહી શકીએ, પણ ખાસ કરીને એમની જે યોગ પરાયણતા છે, તો યોગીન્દ્રવર્યમ એવું અહીંયા આ ધ્યાન મંત્રમાં કહેવામાં આવ્યું છે। તો યોગીઓમાં ઇન્દ્ર અને એમાં પણ વર્ય એટલે શ્રેષ્ઠ। તો યોગ સાથે પૂજ્ય શ્રી રંગદૂત મહારાજને શું નાતો હતો અને એ યોગ થકી તેઓએ કેવી રીતે પ્રકૃતિ ઉપર પ્રભુત્વ મેળવ્યું અને તેઓ આધ્યાત્મની અતિ ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા, તો તે વિશે આપણે આ પ્રવચનમાં ચર્ચા કરીશું। તો દત્તાવતારી સંત ગુજરાતના પૂજ્ય શ્રી રંગદૂત મહારાજ આદર્શ જીવન જીવી ગયા અને તેમનામાં જે ઉદાત્ત ગુણો જોવા મળે છે, તો તે અંગેનો પૂજ્ય શ્રી રંગદૂત મહારાજનો ધ્યાન મંત્ર છે તે શાંતમ યોગીન્દ્રવર્યમનો, તો આદરણીય ભવાની શંકર શાસ્ત્રીએ એની રચના કરી છે અને તેમાં કુલ 16 ગુણોના દર્શન થાય છે। તો તેમાંથી યોગ પરાયણતા, યોગ પ્રીતિ અને યોગ આચરણ દ્વારા આધ્યાત્મની જે ઉચ્ચ સ્થિતિએ પૂજ્યશ્રીએ પહોંચ્યા છે, તો એને આપણે આ પ્રવચનમાં સ્થાન આપ્યું છે અને
એ રીતથી જે યોગીઓમાં ઇન્દ્ર, તો તે વિશે આ પ્રવચનમાં મારે પ્રકાશ પાડવાનો છે. તે સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર જે પ્રવચનમાં હાલમાં ઘણા બધા લોકો કહે છે, તો એ વિશે મારે કહેવું છે કે હું પોતે કોઈ યોગ પારંગત નથી, પરંતુ જે કંઈ શાસ્ત્રોનું અધ્યયન પ્રાથમિક કક્ષાએ કર્યું છે અને તે અનુસાર કેટલાક મુદ્દાઓ હું રજૂ કરવા માંગુ છું, અને જો સ્વીકારવા યોગ્ય લાગે તો તેને તમે સ્વીકારજો. તો શ્રીમદ ભગવદ્ ગીતાના કથન અનુસાર શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોભી જાયતે. તો આ કથન અનુસાર યોગમાં પરિપૂર્ણતા જો એક જ જન્મમાં પ્રાપ્ત ન થાય તો બીજા એક અથવા વધુ જન્મ લઈને યોગ સાધના પુનઃ શરૂ કરી અને પૂર્ણત્વ મેળવી શકાય છે. તો યોગ સાધના અને એનો જે કોર્સ છે, તો એ કોર્સ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ કે 6 વર્ષ સુધી નથી ચાલતો, પણ અનેક વર્ષો સુધી અથવા અનેક જન્મો સુધી પણ એ યોગ સાધનાનો એ સમય અથવા કોર્સ ચાલતો હોય છે. યોગ પરંપરામાં સાધના અથવા ઉપાસના, તો તેનો કાલાવધિ કેટલીક વાર અનેક જન્મો સુધીનો હોય છે. પૂજ્ય શ્રી ગંગોદૂત મહારાજે પણ એક સ્થળે કહ્યું હતું કે અવધૂતે 19 કે 21 જન્મો સુધી નૈષ્ટિક બ્રહ્મચર્ય આચરીને આ સ્ટેજ સુધી તેઓ પહોંચ્યા છે. તો યોગ સાધનાનો પ્રારંભ કરીએ અને એ જ જન્મમાં આપણને તરત જ મોક્ષ મળી જાય એવું શક્ય નથી હોતું. તો જ્યાંથી એમની યોગ સાધના અધૂરી હોય એ બીજા જન્મે એ શરૂ કરે છે, અને એક દિવસ તો તેઓ ગુરુ કૃપા થકી એ પૂર્ણત્વને ચોક્કસ પામે છે. તો જેના પરથી ભારત વર્ષનું નામ આપણા દેશનું પડ્યું છે. તે ભરત ઋષિએ પણ એક કરતા વધુ જન્મો ધારણ કર્યા, અને કોઈ જન્મમાં ક્યાંક ભૂલ થઈ ગઈ તો તેઓ યોગ સિદ્ધિ મેળવી ન શક્યા. તો નાનકડા હરણ શિશુને બચાવવા અને હિંસ્ર પશુથી તેને બચાવવા પોતાની ઉપાસના પદ્ધતિ યોગ સાધના તરફ તેમણે દુર્લક્ષ કર્યું. આ ભરત રાજાની વાત છે. અને આગામી જન્મમાં તેઓ પોતે પણ હરણનો જન્મ પામ્યા છે. તો જ્યારે શરીર છોડવાનો સમય આવે તે વખતે જેમાં આપણું મમત્વ હોય, જેમાં આપણું ચિત્ત હોય, તો તે જ આપણને જન્મ મળે છે. તો એ વ્યક્તિ ભરત રાજા તેઓ બીજો જન્મ હરણ પામ્યા છે, અને તેમને એ પછી તો યાદ આવ્યું કે હવે જો મારો ત્રીજો જન્મ આવે તો મારે હરણ કે પશુ પક્ષી ઇત્યાદિ ક્યાં પણ મારે મૌન રાખવું નથી, પરંતુ પરમેશ્વરના ચરણે જ મારું ચિત્ત જડવાનું છે. અને ત્રીજા જન્મમાં તેઓ જટ ભરત તરીકે તેમણે વેશ લીધો છે, અને રહુગણ રાજાની પાલખી ઉંચકવામાં આ જડ ભરતને જોતરવામાં આવ્યા. અને જ્યારે રહુગણ રાજાએ એમને સવાલ કર્યો ત્યારે આ જડ ભરતે એમને ખૂબ જ શ્રેષ્ઠ પ્રકારનો ઉપદેશ આપ્યો છે. તો તે આપણે શ્રીમદ ભાગવત ગ્રંથમાં આપણે જાણીએ છીએ. તો સામાન્ય પારંગતતા
મેળવવી હોય તો પણ આપણે જોઈએ છે કે હાલના જમાનામાં સ્ટેન્ડર્ડ 1 થી સ્ટેન્ડર્ડ 12 સુધી તો આપણે અભ્યાસ કરવાનો, એના પછી 4 વર્ષનો ગ્રેજ્યુએશનનો કોર્સ કરવાનો, એના પછી 3 કે 2 વર્ષ કે 4 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું અને એના પછી પીએચડી કરવાનું, રિસર્ચ કરવાનું. તો આ રીતથી 12 અને 4 16, 16 અને 4 20, 22 વર્ષ સુધી આપણે એક જ ફિલ્ડમાં રહીએ અને પ્રયત્નશીલ રહીએ તો ત્યારે આપણે ત્યાં એક ક્ષેત્રમાં પીએચડી મેળવી શકીએ છીએ. તો આજે યોગ પારંગતતા છે તો એમાં એક જિંદગી પણ ઘણીવાર ટૂંકી પડતી હોય છે અને પૂજ્યશ્રીએ પોતે પણ એમ કહ્યું છે કે મેં આટલા જન્મો સુધી સાધના કરી ત્યારે આ જન્મમાં પૂર્ણત્વ મને મળ્યું છે. અને એમના જે અનેક ભજનો છે તો એ ભજનોમાં સાધક કે ભક્તો ક્યારે ક્યારે ક્યાં ભૂલ કરે છે એ ભૂલ એમણે એમાં બતાવી છે. તો એ બધાનું આપણે ધ્યાન રાખીએ અને એવી ભૂલો આપણી સાધના અથવા ભક્તિમાં ન કરીએ તો પછી આપણે પણ આ યોગ માર્ગ કે ભક્તિ માર્ગમાં આપણે આગળ અવશ્ય વધી શકીએ છીએ. તો પૂજ્યશ્રીના જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય વિશે અનેક ભજનો, પ્રભાતિયા, ગરબીઓ, સ્તોત્રો અને અનેક ગ્રંથો પણ રંગવદૂત મહારાજે એની રચના કરી છે. અને મનુષ્ય સાધના કાળમાં કઈ કઈ રીતે ભૂલો કરે છે તે પણ તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. તો યોગ, ભક્તિ, કર્મ અને જ્ઞાન, તો આ 4 શબ્દો ને પ્રથમ આપણે સમજીએ. ભક્તિ, ભક્તિ એટલે કે ઉપાસના કાર્ય પદ્ધતિ જે થકી ભક્ત પોતાના ઈષ્ટ કે ગુરુથી કદી પણ વિભક્ત ન રહે એના માટે એને જે પ્રક્રિયા કરવી પડે, જે સાધના કરવી પડે એને આપણે ભક્તિ કહીએ છીએ. તો ભક્તિ એટલે ભક્ત ભગવાનથી હંમેશા જુદો ન પડે એના માટે કંઈક ને કંઈક એ કરતો રહે છે. એ કાર્ય પ્રણાલી કે પદ્ધતિ એ ભક્તિ કહેવાય છે. અને એ ભક્તિના એ નવધા ભક્તિ કહેવાય છે. એટલે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સક્ષમ, આત્મનિવેદનમ. તો આ જે ભક્તિ છે, નવધા ભક્તિ, તો ઈશ્વરના ગુણોનું શ્રવણ કરવાનું છે, પછી ભગવાનનું કીર્તન કરવાનું છે, નામ અને એના ગુણોનું હંમેશા એમને સ્મરણ એટલે કે યાદ રાખવાના છે, પાદ સેવન ભગવાનની સેવા પૂજા કરવાની છે, અર્ચન, વંદન અને દાસ્ય, અને તેના પછી આત્મનિવેદન. તો આ એક કરતા વધુ ભક્તિના પ્રકારનો આશ્રય લઈને આપણે ઈષ્ટ સાથે અથવા ગુરુ સાથે સાયુજ્ય પ્રાપ્ત કરીએ તો એને આપણે ભક્તિ કહીએ છીએ. તો ભક્તિમાં પ્રમુખ સાધન મન છે. તો કોઈ પણ પ્રકારની ભક્તિ હોય તો અર્ચન ભક્તિ ઉદાહરણાર્થ, તો ભગવાનને આપણે સ્નાન કરાવીએ અને તિલક લગાવીએ, ભોગ ધરાવીએ, વસ્ત્ર અલંકાર એમને પહેરાવીએ, એ બધું જ કરીએ. પરંતુ એ કરતા કરતા જો મન આપણું એમના સ્મરણમાં ના હોય, એમના રૂપમાં આપણું એ રસ તરબોળ થયેલું ન હોય તો એ આપણી ભક્તિ એ હંમેશા અધૂરી કહેવાય છે. તો ભક્તિનું પ્રમુખ સાધન મન છે. એટલે મનને હંમેશા આપણા ઈષ્ટના ચરણોમાં હંમેશા સંલગ્ન રાખવામાં આવે છે. તો પૂજન દ્રવ્ય, શણગાર, નિવેદ
તો આ ભલે આપણે અર્પણ કરીએ, પરંતુ જો મન તેમાં સંલગ્ન ન હોય અથવા મનમાં કોઈ બીજો વિચાર ચાલતો હોય તો એ પૂજા એ ફક્ત આપણી ક્રિયા જ રહેશે અને એ શ્રેષ્ઠ પ્રકારની ભક્તિ કહેવાતી નથી. અને આ જે પ્રકારની ભક્તિમાં જે સ્મરણ ભક્તિ છે તો એ સન્નિહિત જ રહેલી છે. તો તમે શ્રવણ કરો કે કીર્તન કરો કે અર્ચન કરો કે પાદ સેવન કરો, એ બધામાં પણ તમે કયા દેવતાની પૂજા અર્ચા કરો છો તો એનું સ્મરણ તો હંમેશા તમારા મનમાં હોવું જોઈએ અને તમારું મન એ ઈશ્વરના રૂપ કે ગુણમાં હંમેશા સંલગ્ન રહેવું જોઈએ. તો સ્મરણ એ ફક્ત મૌન દ્વારા જ કરી શકાય છે. આથી ભક્તિનું પ્રમુખ સાધન એ મૌન છે અને મૌનને આપણે કદી પણ દૂષિત કરી જવા દેવું નથી અને મનને હંમેશા પવિત્ર અને શુદ્ધ રાખવું, જેથી એના થકી જે આપણે નામ લઈએ આપણા ઈષ્ટનું કે ગુરુનું તો એ આપણને શ્રેષ્ઠ ફળ આપે છે. ઉપચાર દ્રવ્યો હોય કે ન હોય તો માનસ પૂજા આપણે એક બીજો પ્રકાર છે ઉપાસના પદ્ધતિમાં, જેમાં ઉપચાર દ્રવ્યની વગર જ પૂજા કરવામાં આવે છે અને પરિકલ્પયામી એમ જે પૂજાના શ્લોક વખતે બોલવામાં આવે છે તો એ રીતથી પણ આપણે અર્ચન ભક્તિ કરી શકીએ. પણ કહેવાનું તાત્પર્ય એ કે એ બધામાં પ્રમુખ સાધન એ ઉપચાર દ્રવ્ય નથી પરંતુ મૌન છે. તો માનસ પૂજન એ ભૌતિક પૂજન કરતા પણ શ્રેષ્ઠ પ્રકારનું છે. બીજો હવે યોગ આવ્યો. યોગ સાધના તો યુંજ ધાતુમાંથી યોગ શબ્દ બને છે અને યુંજ એટલે જોડાવવું. ઉપાસક અથવા સાધક પોતાના ઈષ્ટદેવ સાથે હર હંમેશ જોડાયેલો રહે અને એના માટે જે ઈશ્વરનું નામ છે, રૂપ છે અને ગુણ છે તો એમાં હંમેશા એનું મન સંલગ્ન રહે અને ઈશ્વરની જે માયા શક્તિ છે તો એ માયા શક્તિના આધિપત્યમાંથી પોતાને બચાવી શકે અને તે માટે જે પણ કોઈ ક્રિયા કર્મ સાધના કરવાની હોય તો એ સમગ્ર પદ્ધતિને યોગ સાધના એમ કહેવામાં આવે છે. તો ઈષ્ટદેવ સાથે જોડાયેલા રહેવા માટે પદ્ધતિ ને યોગ કહેવાય. તો તે ભક્તિથી કઈ રીતે જુદી પડે છે? એક સંતને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભક્તિ એ યોગ છે અને યોગ એ ભક્તિ છે. તફાવત તેમના સાધન અંગે છે. ભક્તિમાં પ્રમુખ સાધન મન છે, જ્યારે યોગમાં પ્રમુખ સાધન પ્રાણ છે. તો પ્રાણને પ્રબળ કરવા માટે યોગ પદ્ધતિમાં અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. યોગમાં અષ્ટાંગ યોગ એ ક્રમશઃ આસન કે જે ક્રમશઃ જે આચરવાનું હોય છે તો એ આચરવાની એ સીડી છે. તો તેમાં સૌ પ્રથમ યમ અને નિયમ એનું પાલન કરવું આવશ્યક છે. એના પછી આસન છે, એના પછી પ્રાણાયામ છે, એના પછી પ્રત્યાહાર છે, એના પછી ધારણા છે, ધારણા પછી ધ્યાન છે અને ધ્યાન પછી સમાધિ છે. તો શુચિરામ શ્રીમતામ દેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. તો આ ઉક્તિ અનુસાર પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ પતિ પવિત્ર વળાને કુટુંબમાં જન્મ્યા અને શ્રીમતામ એટલે કે ભૌતિક
ધન સંપત્તિ નહીં, પરંતુ સાત્વિક ગુણોની તવંગરતા એ માનવી જોઈએ. તો વાળાને કુટુંબ એકદમ ખૂબ જ ધન શ્રીમંત ન હતું, પરંતુ એમનામાં અનેક સાત્વિક ગુણો નો ખજાનો તેમના જીવનમાં આપણને જોવા મળે છે. તો ઉપાસના પદ્ધતિનું સર્વોત્તમ ધ્યેય જન્મ મૃત્યુને પેલે પાર જવાનું છે. તો આ એક અતિ ગૂઢ કોયડો છે અને તેના તરફ સામાન્ય મનુષ્યનું બિલકુલ ધ્યાન જતું નથી. ભગવાન બુદ્ધના જીવનમાં જે રીતે સાંકળીમાં બાંધીને લઈ જતા મૃત શબ પરથી મૃત્યુને પેલે પાર જવા શું કરવું જોઈએ અથવા શું થઈ શકે એ વિચાર કે ભગવાન બુદ્ધને આવ્યો અને તે માટે તેમણે અથાગ પ્રયત્નો પણ કર્યા અને તેઓએ આચરેલી ઉપાસના પદ્ધતિને આપણે જ્ઞાન યોગ કહી શકીએ છીએ. પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે પણ શિશુ વયમાં છાછડીને જોઈ પિતા શ્રી વિઠ્ઠલ પંતને પ્રશ્ન કર્યો કે મૃત્યુને પેલે પાર જવું હોય તો શું કરવું જોઈએ, અને વિઠ્ઠલ પંતે તેમને રામ મંત્રનો ઉપદેશ આપ્યો છે. તો રામ મંત્રની દીક્ષા તે મંત્રયોગ અંતર્ગત આવે છે અને શિવ સંહિતા અને એના પંચમ પટલમાં ચતુર્વેદ યોગનું વર્ણન કરવામાં આવ્યું છે. મંત્રયોગો હચશ્ચૈવ લયયોગ તૃતીયક ચતુર્થો રાજયોગ સ્યાત્ દ્વિધા ભાવ વર્જિત. એટલે કે યોગના મુખ્ય 4 પ્રકારો છે, જે ક્રમશઃ મંત્રયોગ, બીજું હર્ષયોગ, ત્રીજું લયયોગ અને ચોથું રાજયોગ તરીકે ઓળખાય છે. જેમાં જે અંતિમ રાજયોગ છે તો એ દ્વૈત ભાવ રહિત છે, કારણ કે રાજયોગમાં સાધક પરમાત્મા સાથે ઐક્યતા થઈ છે. એટલે કે આત્મા અને પરમાત્મા વચ્ચે દ્વૈત ભાવ રહેતો નથી. તો યોગ તત્વોપનિષદમાં પણ જણાવવામાં આવ્યું છે કે આવશ્યકતાનુસાર એક જ યોગને 4 પ્રકારમાં વહેંચી નાખવામાં આવે છે, જે ક્રમશઃ મંત્રયોગ, હઠયોગ, લયયોગ અને રાજયોગ એવી 4 ભૂમિકાઓ છે. પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે શ્રી ગુરુ લીલામૃત ગ્રંથમાં અષ્ટાંગ યોગ વિશે વિસ્તૃત વર્ણન કર્યું છે, પરંતુ મંત્રયોગ, લયયોગ, હઠયોગ અને રાજયોગ નો ઉલ્લેખ તેમણે પ્રભાતિયામાં કર્યો છે. તો પ્રભાતિયો નંબર 22, મૂળ સંસારનું મૂળમન માકડું, વિષય વૃક્ષે બને વૈરઘેરું, અને એની ચોથી પંક્તિ છે, હઠ અને રાજથી મંત્રલય સાજથી વ્રત જપાદી થકી કોઈ ન થતું, તીવ્ર પોષણે ઇન્દ્રિયો મથી ગણી સાધના ફરી ફરી કોઈ કરતું. તો જે અલગ અલગ પ્રકારની ઉપાસના પદ્ધતિ છે, તો એમાં હઠયોગ, રાજયોગ, લયયોગ અને મંત્રયોગ, તો એ 4 પ્રકારના યોગનું વર્ણન અને ઉલ્લેખ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે આ પ્રભાતિયામાં કર્યો છે. અને આ પ્રભાતિયાની આ 4 લીટી ઉપર જ નારેશ્વરનું નામ એ માસિકમાં મેં લેખમાળા આપી છે
એમાં લગભગ 5 થી 6 લેખો એમાં એનો સમાવેશ કરવામાં આવે છે. તો આમાં તેમણે મંત્રયોગ, લયયોગ, હઠયોગ અને રાજયોગ તો આ વિશે સંક્ષિપ્તમાં ઉલ્લેખ કર્યો છે. તો જે જ્ઞાનનો ખજાનો છે, તો એ જ્ઞાનના ખજાના એક વસ્તુનો ઉલ્લેખ પૂજ્ય શ્રી રંગોજી મહારાજે એમના ગ્રંથમાં અથવા સ્તોત્રોમાં અથવા એમને જે પ્રભાત્યા અને ભજનો લખ્યા છે એ બધામાં એનો ઉલ્લેખ અવશ્ય આવી જાય છે. તો સ્વતંત્ર મંત્રયોગની ઉપાસના કરવામાં આવે તો તેના આમ તો 16 અંગો છે, જે ક્રમશઃ આ પ્રમાણે છે. ભવંતી મંત્રયોગસ્ય ષોડશાંગા નિશ્ચિતમ યથા સુધાંશોર જાયન્તે કલા ષોડશ શોભના. તો ચંદ્રની જેમ 16 કળાઓ હોય છે, તો તેવી જ રીતે મંત્રયોગના પણ 16 અંગો છે, જેના આચરણથી મંત્રયોગ સિદ્ધ થાય છે. તો આ 16 અંગો આ પ્રમાણે છે. તો આપણે માનીએ કે વિઠ્ઠલ પંતે રામ મંત્રની દીક્ષા રંગોજી મહારાજને બાળપણમાં જ આપી અને એમણે એ જે મંત્રયોગ છે તો તેનું એમણે આચરણ કર્યું. તો એ મંત્રયોગના જે 16 અંગો છે, તો એમાં એક છે ભક્તિ, બીજું છે શુદ્ધિ, તો તન મન અને સાધન શુદ્ધિ, પછી પંચાંગ સાધન, એના પછી ધારણા, દિવ્ય દેશમાં સેવન અને પ્રાણ ક્રિયા, એના પછી મુદ્રા છે, એના પછી તર્પણ છે, એના પછી હવન છે અને એ છેલ્લે બલિ છે. તો આ જે 16 અંગો છે તેમાં ધ્યાન અને સમાધિ એનો પણ સમાવેશ થાય છે. તો મંત્રયોગ દ્વારા પણ આપણે સમાધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ શાસ્ત્રોમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તો આ વિવેચન પરથી એવું જણાય છે કે મંત્રયોગ પદ્ધતિ એ યથાર્થ રીતે જો આચરવામાં આવે તો દીર્ઘકાલીન ઉપાસના પ્રક્રિયા છે. જે લોકો થોડીકમાં જપ કરીને તરત જ સિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખતા હોય છે, તો કેટલી હાસ્યાસ્પદ છે તે આના પરથી આપણને જણાય છે. પૂજ્ય શ્રી ને રામ મંત્રની દીક્ષા પિતા શ્રી વિઠ્ઠલ પંત પાસેથી મળી અને રામ રતન ધન પાયો અને એ જે અમૂલ્ય રામ મંત્ર તો પૂજ્ય શ્રી રંગોજી મહારાજને પ્રાપ્ત થયો, તો તેનો વિનિયોગ શામાં કરવાનો? એ તો અમૂલ્ય રતન છે. અમૂલ્ય રતન એ કઈ શાકભાજી ખરીદવા માટે આપણે ખર્ચી નાખવાનું નહીં, કે અનાજ પાણી ખરીદવા પણ એનો વિનિયોગ આપણે કરી ન શકાય. તો એનો વિનિયોગ તો આપણે આ જન્મ મરણ ની શૃંખલામાંથી છૂટવા માટે એ અમૂલ્ય રત્નનો ઉપયોગ કરવો જોઈએ. પૂજ્ય શ્રી રંગોજી મહારાજે એ રામ મંત્ર નિષ્કામ ઉપાસના માટે જ સ્વીકાર્યો અને જેનું ઉચ્ચ ધ્યેય ઈશ પ્રાપ્તિ અથવા આત્મ સાક્ષાત્કાર છે. તો ભક્તિ અંતર્ગત રામ નામનું સ્મરણ રહે તે માટે તેઓ જપ કાગળ પર એ રામ નામ લખીને શનિવારે
હનુમાનજીને અર્પણ પણ કરતા હતા, તો એ યોગ્ય છે, જેના થકી એ દેવતાનું સ્મરણ હંમેશા આપણને થતું જ રહે. પરંતુ નામ મંત્રો નો વૈખરીથી જપ કરી તેને આપણે મધ્યમાં પશ્યંતી અને છેલ્લે પરાવાણીમાં લઈ જવાની પ્રક્રિયા છે. તો તે પણ પૂજ્ય શ્રી રંગૂદૂત મહારાજે આત્મસાત કરી હતી. તો નામસ્મરણ, નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ મિટે જાય, એવું રંગૂદૂત મહારાજે જે લખ્યું છે, તો એમણે પહેલા આત્મસાત કર્યું છે અને પછી એમણે એ ભજન એ પ્રમાણે એમણે લખ્યું છે. તો નામસ્મરણ અને નામોચ્ચારણ આ બંનેમાં પણ ફરક છે. નામનો ઉચ્ચાર કરીએ એટલે આપણે વૈખરી વાણી દ્વારા કરીએ, રામ રામ રામ, અને મનમાં જો આપણે વિચાર ઘેર કોઈ વસ્તુ અંગે કરીએ, કોઈ વ્યક્તિ અંગે કરીએ કે કોઈ વ્યક્તિ આપણા ઘેર આવવાના હતા, શું થયું હશે, આવ્યા કે નહીં, મોઢેથી ભલે રામ રામ કહીએ કે સામૂહિક આપણી ભજન ધૂન હોય તો એમાં આપણે બોલીએ, પણ મૌન એમાં જો સંલગ્ન ન હોય તો એને નામસ્મરણ ના કહેવાય, પણ એ નામોચ્ચાર કહેવાય. વાણી દ્વારા ભલે તમે એ ભગવાનનો ઉચ્ચાર કર્યો, પણ મૌન તમારું બીજે ઠેકાણે છે. તો નામસ્મરણમાં મૌન હંમેશા આપણે એ ઈશ્વરના નામમાં જ સંલગ્ન રાખવાનું છે. તો મંત્રની ઉપાસનામાં તો એક સ્વરૂપાનુસંધાન અથવા અર્થાનુસંધાન કરવાનું હોય છે. એટલે કે પ્રભુ રામચંદ્રજીનું જો આપણે નામ લેતા હોઈએ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, તો એ ભગવાનનું કેવું સ્વરૂપ છે, તો એ સ્વરૂપને આપણે મનની સમક્ષ લાવવાનું છે અને એમાં જ આપણું મન પરોવાયેલું જોઈએ, બીજે ક્યાંય પણ જવું જોઈએ નહીં. એક બાજુથી વૈખરી દ્વારા એ મંત્રનો જપ અને મૌન આપણું એ સ્વરૂપમાં રસતળબોળ થવું જોઈએ. અને એવું જો કરીએ, એ કરવામાં જો આપણે સફળ રહીએ, એના માટે આપણે નાસાગ્ર દ્રષ્ટિ પણ રાખવાની હોય છે. તો નાકના ટેરવે જો આપણે એવી દ્રષ્ટિ રાખીએ અને મંત્ર જપ કરીએ, વૈખરી દ્વારા કરીએ, માનસિક કરીએ, તો મૌન ઉછળકૂદ કરવાનું બંધ કરે છે અને આપણું સહજ રીતે એ આપણો જપ થતો રહે છે. વૈખરી દ્વારા આપણે જો મંત્રનો ઉચ્ચાર કરીએ અને મન પણ એમાં પરોવીએ, તો ધીમે ધીમે એ મધ્યમાં સુધી એ મંત્ર જાય છે. અને એના પછી તો પશ્યંતી સુધી એ મંત્ર જાય અને પછી પરામાં પણ એ પ્રવેશ કરે છે. અને એક વખત જો પરામાં એ મંત્ર એ પ્રવેશ કર્યો તો પરાવાણીનો મંત્ર એટલે એ પછી ઓજપાજ શરૂ થઈ જાય છે. તો શરૂઆતમાં તો આપણે ધ્યાનપૂર્વક એ મંત્રના જપ કરવાના હોય છે અને પછી તો આપોઆપ પણ એ મંત્ર થતો રહે છે અને એને જ ઓજપાજ એમ કહેવામાં આવે છે. તો પ્રભુ રામચંદ્રજીનો ઉચ્ચાર કરતા કરતા પ્રભુ રામચંદ્રજીનું સ્વરૂપ નજર સમક્ષ આપણે રાખવાનું છે અને સ્વરૂપમાં જ મૌન આપણું લીન થઈ જવું જોઈએ. મન જો બીજા વિષયોમાં દોડતું હોય તો એને આપણે ઈશ્વર ચરણોમાં જ ફરી ફરી લાવવાનું હોય છે. અને એક વખત જો એને ઈશ્વર ચરણોની લગની લાગી ગઈ તો મન પછી બીજા વિષયોમાં ભટકવાનું બંધ કરી દે છે. અને વિષયોમાં મન ભટકવાનું બંધ કરી દે તો એને જ મનોલય કહે છે અને એને જ લય યોગ કહે છે. તો માટે વિષય ત્યાગને આપે શ્રેષ્ઠો માન એ પૂજ્ય શ્રી બાપજીએ
ગુરુલ્યામૃત ગ્રંથમાં કહ્યું છે. તો એ રીતથી આપણે આપણા જે ઈષ્ટ હોય તો એમના સ્વરૂપમાં આપણે મૌન હંમેશા સંલગ્ન રાખવાનું છે અને મંત્ર જપ કરવાનો છે. તો ત્યારે જ આપણે એ મંત્ર જપ યોગ્ય રીતે કરી રહ્યા છે તેમ માની શકાય. તો યોગ શિખોપનિષદમાં મંત્રયોગની વ્યાખ્યા આ પ્રમાણે કહેવામાં આવી છે કે ગુરુ વાક્યા સુષુમ્નાયામ વિપરીતો ભવે જપઃ સોહમ સોહમ ઇતિ પ્રોક્તો મંત્રયોગ સ ઉચ્યતે. તો યોગ શિખોપનિષદ એમાં મંત્રયોગની વ્યાખ્યા આપી છે કે જે મંત્રનો સાધક જપ કરે અને તે મંત્રની ધ્વનિ લહરીઓ સુષુમ્ના નાડીમાં પ્રવેશીને એ ઉલટો જપ થઈને બહાર આવવાની જે ક્રિયા બને છે તો તેને જ મંત્રયોગ કહેવામાં આવ્યો છે. તો રામાયણમાં કથા આવે છે કે નારદ મુનિએ વાલિયા લૂંટારાને રામ મંત્રની દીક્ષા આપી અને વાલિયાએ રામને બદલે મરા 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 એ રીતથી જપ કર્યો, છતાં તે જપનું શ્રેષ્ઠ ફળ તે પામ્યું અને મરા મરાનો જપ સુષુમ્નામાં પ્રવેશીને રામ થઈને તે બહાર આવ્યો એવો તેનો અર્થ થાય છે. તો 2 અક્ષરનો મંત્ર રામ એ વાલીઓ યાદ રાખી શક્યો નહીં હોય એવો અર્થ આપણે કરવો ન જોઈએ, પણ આ એક તો એક મંત્રનું રહસ્ય છે કે સુષુમ્નામાં મંત્ર જઈને એ ઉલટો થઈને બહાર આવે. તો એવું એ વાલિયા લૂંટારામાં પણ બન્યું હતું. એની સુષુમ્ના ખુલી ગઈ અને સુષુમ્નામાં એ મંત્રે પ્રવેશ કર્યો અને પછી એ રામ થઈને બહાર આવ્યો એવું આપણે માનવું થયું. તો મંત્રયોગની સિદ્ધિ માટે એક તો સુષુમ્ના નાડી એ ખુલ્લી હોવી જોઈએ અને તે માટે આસન પ્રાણાયામ મુદ્રા વિગેરેની પણ સહાય લેવી જોઈએ. પૂજ્ય શ્રી રંગદૂત મહારાજ નાનપણથી જ આસન પ્રાણાયામ વગેરે કરતા હતા અને મંત્રયોગમાં આસન ખાસ કરીને પ્રાણ ક્રિયા એટલે કે પ્રાણાયામની ક્રિયા અવશ્ય કરવી જોઈએ, નહીં તો પછી મંત્રયોગ સિદ્ધ થતો નથી. મનુષ્ય જીવન એક પ્રયોગશાળા છે અને ટ્રાયલ એન્ડ એરર એટલે પ્રયોગમાં કેટલીક વાર ભૂલ અથવા ક્ષતિ તો થઈ શકતી હોય છે. પૂજ્ય શ્રી રંગદૂત મહારાજના પૂર્વાશ્રમ દરમિયાન અવારનવાર તેમને બીમારી આવ્યા કરતી હતી અને દવા કરવા છતાં તેમને રાહત ન થઈ. અચાનક એક અનુભવી વૈદ્યનો મેળાપ એમને થયો છે અને તેઓએ નાડી પરીક્ષા કરી છે અને તેઓ નાડી પરીક્ષામાં શ્રેષ્ઠ નિષ્ણાત હતા. નાડી તપાસીને તેમણે પ્રશ્ન કર્યો કે તમે કોઈ વ્યાયામ કસરત કરતા હતા અને હાલ પણ તમે વ્યાયામ કસરત કરો છો? પૂજ્યશ્રીએ કહ્યું કે દંડ બેઠક અને મલખાન તેઓ કરતા હતા અને લાઠીદા પણ ખેલતા હતા. હાલમાં એવું કશું તેઓ કરતા નથી, પરંતુ ફક્ત ચાલવાનો વ્યાયામ એમનો ચાલુ છે. વૈદ્યરાજે બીજો પ્રશ્ન કર્યો કે આસન પ્રાણાયામ જેવો શારીરિક વ્યાયામ બંને તમે સાથે કરતા હતા? તો પૂજ્યશ્રીએ કહ્યું કે કેટલાય કલાકો સુધી એક આસનમાં
બેસી શકવાનો મારો મહાવરો હાલ પણ ચાલુ છે. એટલે કે તેઓ યોગિક વ્યાયામ પણ કરતા હતા અને શરીર સૌષ્ઠવ માટે શારીરિક વ્યાયામ જે કરવાનો હોય છે તો એ વ્યાયામ પણ કરતા હતા, જે બહિર્મુખ વ્યાયામ છે. અને યોગનો વ્યાયામ એ બધો અંતર્મુખ છે. તો વૈદરાજે પાંડુરંગ વળાને સલાહ આપી કે બે માંથી એકને સદા માટે તમારે તિલાંજલિ આપવી જોઈએ, એટલે કે પરિત્યાગ કરવો જોઈએ અને એક જ પદ્ધતિ તમે ચાલુ રાખો. કારણ કે શરીર સ્વાસ્થ્યની કસરત એ સ્થૂળ શરીરના સુદ્રઢતા માટે ઉપયોગી છે, જ્યારે યૌગિક કસરતો એ સૂક્ષ્મ દેહના સુદ્રઢતા માટે, નાડી શુદ્ધિ માટે અને ચક્ર શોધન માટે જરૂરી હોય છે. તો એક બહિર્મુખ કસરત છે, જ્યારે બીજી અંતર્મુખ સાધના પદ્ધતિ છે. તો તે દિવસથી પાંડુરંગ વળાએ પૂજ્યશ્રીના પૂર્વાશ્રમનું નામ, તો તેમણે શારીરિક વ્યાયામનો ત્યાગ કર્યો અને આસન પ્રાણાયામને તેમણે સ્વીકારી લીધો. તો આમ કરતા ધીમે ધીમે પૂજ્યશ્રી વ્યાધિમુક્ત બન્યા અને આસનાદિની પ્રક્રિયા શનૈ શનૈ તેઓ વધારતા જ ગયા છે. તો આમ કિશોર અવસ્થાથી પૂજ્યશ્રીનું યોગ તરફ આકર્ષણ હતું અને સમય વીતતા તેમનું સંપૂર્ણ જીવન એ યોગ સાધનાના માર્ગે એ આગળ વધ્યું છે અને કઠોર પરિશ્રમ કરીને તેઓ યોગ સિદ્ધિઓને તેમણે પ્રાપ્ત કરી છે. યોગ સાધના એ નિવૃત્તિ પક્ષ પણ છે અને પ્રવૃત્તિ પક્ષ નથી. તો ઘણા બધા લોકો પોતાનો વ્યવસાય પણ કરે, સંસાર પણ કરે અને આ નિવૃત્તિ માર્ગની જે યોગ સાધના છે એ પણ તેઓ કરે છે, પણ સાચી રીતથી આ જે યોગ સાધના છે એ નિવૃત્તિ પક્ષ તો એની સાધના છે. તો એને જો કુટુંબની, સમાજની એવી કોઈ પણ જવાબદારીનું બળગણ ન હોય તો એ યોગ સિદ્ધિને વહેલા પ્રાપ્ત કરી શકે છે. તો ભક્તિ અને યોગમાં બીજો ફરક એ છે કે ભક્તિમાં સંસારમાં રહીને પણ આપણે અનુસરી શકીએ છીએ, જ્યારે યોગ માર્ગ માટે તો એ એની પારંગતતા મેળવવા માટે સાંસારિક ઉપાધિઓ અને સાંસારિક ફરજો આપણે પૂરી કરેલી હોવી જોઈએ, જેથી ચિત્ત વ્યક્તિગત જવાબદારી અને ફરજ પ્રત્યે વારંવાર યોગ માર્ગથી આપણે ચલી ન થઈએ. એના પછી વર્ણાશ્રમ ધર્મનું ઉચિત પાલન એ કરવું જોઈએ, ત્યારે યોગ સાધનામાં આપણે સિદ્ધિ મેળવી શકીએ છીએ. તો કુટુંબ પ્રત્યેની, સમાજ પ્રત્યેની, દેશ પ્રત્યેની જે કર્તવ્ય પાલન અથવા જે આપણી ફરજ છે, તો તે તરફ આપણે બેદરકાર રહીને પણ યોગ માર્ગ તરફ આગળ વધી ન શકાય. તો આપણે પૂજ્યશ્રીના જીવનમાં જોયું કે પૂર્વાશ્રમમાં એમણે જે કુટુંબ પ્રત્યેની જવાબદારી, સમાજ પ્રત્યેની જવાબદારી અને દેશ પ્રત્યેની જવાબદારી એ એમને પૂર્ણ કરી અને પછી તેઓ ફૂલ ફ્લેજ એટલે સંપૂર્ણ નિવૃત્તિ પક્ષ, તો પછી બધી ફરજોમાંથી મુક્ત થઈને પછી તેઓ યોગ માર્ગે આગળ વધ્યા. તો ત્યારે તેઓ યોગ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શક્યા. તો કૌટુંબિક કે સામાજિક અથવા રાષ્ટ્રીય ફરજ કે જવાબદારીથી છટકીને જો આપણે યોગ સાધના કરીએ તો યોગી બની ન શકાય. તો પહેલા તો
સ્વે સ્વે કર્મણ્યાધિરત સંસિદ્ધિ લભતે નર. તો તમારે પોતાનું કર્તવ્યનું પાલન કરવાનું, તો જ યોગ સાધનામાં પણ તમે આગળ વધો. પૂજ્યશ્રીના પિતાશ્રીનું નાનપણમાં જ નિધન થયું હતું અને ભગવતી રૂકમાંબા અને લઘુબંધુ નારાયણના પાલન પોષણની જવાબદારી અથવા કૌટુંબિક જવાબદારી બાકી હતી. તો તેને નજરઅંદાજ કરી યોગ સાધના પંથે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ ક્યારે પણ કૂદી પડ્યા ન હતા. અને તેમાં જ રાષ્ટ્રીય ફરજ બજાવવા માટે પણ અને સમાજના જે દૂષણો છે, વ્યસન મુક્તિ, દંભ, તો એ બધાને દૂર કરવા માટે પણ તેમણે પત્રકારત્વમાં પણ ઝંપલાવ્યું છે. અને એ રીતથી પાંડુરંગ વડારાએ પૂર્વાશ્રમમાં સમાજની પણ સેવા કરી અને દેશની પણ સેવા કરી છે. તો રાષ્ટ્રીય સામયિક નવજીવનમાં પણ તેમણે યોગદાન આપ્યું છે. અને યોગ સાધક બનવું છે એટલે આ ફરજમાંથી મુક્તિ મળી એમ નહીં, તેમ છતાં પોતાની યોગ સાધનાને પણ તેઓ વળગી રહ્યા હતા. પરોઢે 2:30 વાગે ઉઠીને યોગ સાધના કરવી અને યોગાગ્નિ તેમનો પ્રદીપ્ત હતો. આથી ચાલુ સ્કૂલે ભૂખ લાગે એટલે વ્યવસ્થાપકની પૂર્વ મંજૂરી લઈ તેઓ ચાલુ સ્કૂલે જમવા માટે જતા હતા. અને તેવા સમયે સ્કૂલ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્શનમાં આવ્યા છે અને તેમને પાંડુરંગ વળામે અંગે પૂછ્યું કે ચાલુ સ્કૂલે તમારે જમવા જવાનું છે? ત્યારે વળામાએ કહ્યું કે હું તમારા કરતા મોડો જમું છું. તમારો સૂર્ય 6 વાગતા ઉગે છે અને તમે 11 વાગે જમો છો. એટલે 5 કલાકે જ્યારે મારો સૂર્ય 2:30 વાગે ઉગે છે અને 2:30 એટલે 9 વાગે જમવા જાઉં છું. તો સત્ય, અહિંસા આદિ યમ-નિયમો નું અચૂક પાલન તેઓ કરતા. બીજો વિષય છે અભયમ તત્વ સંશુદ્ધિ. તો જે સાધકમાં આ ગુણો અવશ્ય હોવા જોઈએ તે શ્રીમદ ભગવદ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે. અભય એટલે કોઈનાથી પણ ભય પામવાનું નહીં. પત્ર સર્વત્ર પ્રભુ જ વ્યાપી રહ્યો છે. એટલે અભયનો ગુણ સાધકોમાં અવશ્ય હોવો જોઈએ. અને તેથી કરીને પાંડુરંગ વળામે પણ કોઈનાથી ડરતા નહીં. અને આવા સદગુણોને તેમણે આત્મસાત કર્યા છે. અને તે કરવાને લીધે તેઓ યોગની પગદંડી પર માર્ગક્રમણ કરી શક્યા છે. તો યમ અને નિયમનું પાલન સમગ્ર યોગ સાધના દરમિયાન કરવું પડે છે. અને યોગ મહેલનો એ પાયો પણ છે. જો પાયો જ કાચો હોય તો યોગ મહેલ કડળભૂત કરીને તૂટી પડે છે. તો ઉત્કંઠેશ્વર અને કેદારેશ્વર ના પર્યટન વખતે પાંડુરંગ વળામે એટલે કે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજનો પૂર્વાશ્રમ, તેઓ વિદ્યાર્થીઓ સાથે શિક્ષક તરીકે પ્રવાસમાં હતા. અને રાત્રે 7:07 ત્યાં વાઘ આવ્યો અને જે ઉપરડીમાં તેઓ સર્વ વિદ્યાર્થીઓ રાતવાસો કરતા હતા તેની બારણા નાજુક હતા અને વાઘે બહાર આવીને ત્રાડ નાખી છે. અને ચોકમાં એ વાઘ કૂદ્યો છે. તો વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા. અને પૂજ્યશ્રી એટલે પૂર્વાશ્રમના પાંડુરંગ વળામે આત્મશ્રદ્ધાના રણકારથી જે રીતે
ગુરુદેવ દત્ત એમ મોટેથી એમણે ઉદ્ઘોષ કર્યો અને પોતાની પાસે જે લાકડી હતી એ લાકડીને ધર્મશાળાની ફરશી પર ઠોકી છે તો બીજી ક્ષણે તે ખૂંખાર વાઘ ત્યાંથી દૂર નાસી ગયો. અભય તત્વ સંશુદ્ધિ તો અભય અને નિર્ભયતાનો ગુણ એ દરેક સાધકમાં ભક્તમાં પણ હોવો જોઈએ અને એ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજમાં હતો. આવા અનેક કિસ્સાઓ પણ છે. અને આ કેદારેશ્વર ઉત્કંઠેશ્વર નજીક તે સમયે તો એકદમ જંગલ હતું. હાલ હવે આજુબાજુ વિકાસ થઈ રહ્યો છે અને એ સ્થળના પણ મેં દર્શન કર્યા છે. તો નિર્ભયતાનો ગુણ એ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજના જીવનમાં ઘણે સ્થળે આપણને જોવા મળે છે. અને સર્વ પ્રાણી માત્રમાં યોગીઓ પરમેશ્વરને જોતા હોય છે. તો તે પછી ડર શા માટે? તો આને લીધે નિર્ભયતાના ગુણનો વિકાસ દરેક ભક્તમાં અને યોગીમાં કરવાનો હોય છે. શરૂઆતના દિવસોમાં નારેશ્વરમાં મધરાતે 2 દુકાનીધારી ડાકુઓ આવેલા અને સાથે ચકચકતા ધારિયા પણ હતા અને કાયા પણ બંનેની પરછંદ હતી. પૂજ્ય શ્રી આત્મમસ્તીમાં રમમાન હતા, જેમને દ્વૈત નથી, પોતાના સિવાય બીજો કોઈ પરાયો નથી, તો તેને કદી પણ ભય લાગતો નથી. જે પોતાનામાં આત્મતત્વ છે એ બીજા બધામાં પણ આત્મતત્વ છે. આથી યોગી પુરુષોને કોઈનાથી પણ ડર લાગતો નથી. એક ડાકુ પગ પાસે બેઠો અને બીજો માથા પાસે બેઠો અને કરડાકીથી પૂછ્યું કે બાવા કિવાર ખોલો, ક્यों पड़े रहे हो? पूज्य श्री एकदम बेफिक्राई बोलिया छे कि किवाड़ को ताला है ही नहीं, हाथ से खोल लो तो भीतर 14 ब्रह्मांड की अवधूत की झोली भरी पड़ी है. उचक सको उतना तुम अपने साथ ले जा सकते हो, किसी को भी मना नहीं है. डाकुए पूछू कि बाबा जी यहाँ कोई आते जाते हैं? अवधूते कहू कि कोई कोई भगत लोग आते हैं और आप जैसे बढ़िया भगत भी मद्रास को आते जाते हैं. अवधूत का दरबार सबके लिए खुला रहता है, किसी को मनाई नहीं है. डाकुओ तो આવી બેફિકરાઈ વળી વાણી એક સાધુ દ્વારા સાંભળીને તેઓ શક્ત થઈ ગયા. ડાકુ વધુમાં કહે છે કે બાબાજી डर लगता नहीं है? तो अवधूत कहते डर किसका? 2 होने होए तो डर, अकेले के खुद को क्यों डरना है? જેમણે આત્મ સર્વભૂતેષુ બધામાં પોતાનું જ આત્મતત્વ જેવો જુએ છે, તો એ સિદ્ધાંત યોગીઓએ આત્મસાત કર્યો હોય છે. આથી તેઓને કદી પણ ભય લાગતો નથી. ડાકુઓ બોલ્યા કે બાબાજી કોઈ આપકો મારે તો? એટલે અવધૂતે કહ્યું કે એક બેફિકરાઈથી અને નિર્ભયતાથી પૂજ્યશ્રી બોલ્યા कि अभी तक तो मुझे किसी ने मारा नहीं है, तो में से एक मुझे पकड़ो और दूसरा मुझे मारे, फिर मैं क्या करता हूँ वो तुम देख लो. तो चकचकता धारिया वाला 2 कदावर माणसोने આવું બેફિકરાઈથી અને નિર્ભયતાથી કહેનાર એ जगत सूरत अवधूत तज हो सके. बन्ने जन कहे कहवा लग्या कि चलो यहाँ कुछ नहीं मिलेगा, अने घोड़ा पर
તેઓ બેસીને બંને જતા રહ્યા. પરંતુ રસ્તે તેમને જડ્યો જ નહીં અને આખી રાત તેઓ ગોળ ગોળ ફરતા રહ્યા અને પ્રભાતે તેઓ દૂર જતા રહ્યા. તો યોગીઓની રીત અને સંસારી લોકોની રીત કાર્ય પદ્ધતિ ભિન્ન છે અને તે માટે નો એક શ્લોક પણ છે કે યા નિશા સર્વભૂતાનામ સત્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની તા નિશા પશ્યતો મુનિ. એટલે સર્વસામાન્ય લોકો રાત્રિમાં નિદ્રાધીન હોય છે, જ્યારે સંયમી યોગી બુદ્ધજનો રાત્રે હંમેશા જાગતા એટલે કે સાધનારત હોય છે. જ્યારે ઇતર સર્વ એટલે કે સંસારી લોકો જાગતા હોય છે, ત્યારે સંયમી એટલે કે યોગી પુરુષો એ નિદ્રાધીન જણાય છે. તો ઉપરની વાત પાંડુરંગ વળાનેના કિસ્સામાં સ્કૂલ કોલેજ કાળ દરમિયાન પણ જણાતી હતી. પ્રભાતે 2:30 થી 3 વાગે તેઓ ઉઠીને અભ્યાસ અને સાધના કરતા અને ઇતર વિદ્યાર્થીઓ 6-6:30 વાગે જાગે ત્યારે પાંડુરંગ વળાને એ નિદ્રા લેતા હોય એવું જણાતું હતું. સ્કૂલ શિક્ષણ દરમિયાન શિષ્ટ વાંચન જેવી બહારની જે પરીક્ષાઓ લેવામાં આવતી હતી, તો તેના પુસ્તકો પાંડુરંગ પાસે નહોતા. તેઓ તેમના મિત્રો પાસેથી વાંચવા માટે એ પુસ્તકો લઈ જતા. તો વિદ્યાર્થી મિત્રો તેમને કહેતા કે મારે પુસ્તક વાંચવાનું બાકી છે. તો પાંડુરંગ તેમને કહેતા કે તમે ક્યારે સુઈ જાઓ છો, તમે સુઈ ગયા પછી ચોપડી તમે બાજુએ મૂકજો, તમે સુઈ ગયા પછી હું ચોપડી લઈ જઈશ અને તમે સવારે જયારે ઉઠો એના પહેલા એ ચોપડી તમારી પાસે પાછી આવી ગયેલી હશે. તો આ રીતથી એમના વિદ્યાર્થી મિત્રો ઊંઘી જાય અને પુસ્તક બાજુએ મૂકે તો પાંડુરંગ એ પુસ્તક લઈ આવતા અને રાત્રે સમગ્ર વાંચીને સવારે 6-6:30 પહેલા એ પુસ્તક તેમના મિત્રને પથારી પાસે મૂકી જતા. અને તેમ છતાં એ શિષ્ટ વાંચનની પરીક્ષામાં એ પાંડુરંગ વળાને એ બીજા વિદ્યાર્થીઓ કરતા વધારે માર્ક મળતા હતા. તો આ શ્લોક અનુસાર યોગી પુરુષો તેઓ જ્યારે સંસારી લોકો નિદ્રાધીન હોય છે ત્યારે તેઓ જાગતા હોય છે, અને સંસારી લોકો જાગતા હોય ત્યારે તેઓ નિદ્રાધીન હોય એવું કેટલીક વાર તો દોડ પણ કરતા હોય છે. તો આ જ તેઓ જીવનમાં તેમને યોગ સિદ્ધિ માટે ખૂબ જ સહાયરૂપ બની હતી. તો શાસ્ત્રોમાં તપસ્યા માટે ઋષિ મુનિઓ જંગલમાં તપ કરતા તેવી ઘણી વાતો આવે છે. અને પાંડુરંગ જન્મ થયો અને પ્લેગનો રોગચાળો તે સમયે ફેલાયો હતો. આથી ગોધરાના મોટા ભાગના લોકો ગામ બહાર જંગલમાં રહેવા ગયા અને તેમાં નાનકડા પાંડુરંગને પણ સાથે લઈ ગયા. તો આ ભવિષ્યમાં પણ નારેશ્વર ના નિર્જન જંગલમાં જવાનું આ પૂર્વકર્મ હતું. સમાજ સેવા, રાષ્ટ્ર સેવા કર્યા પછી તેમને લાગ્યું કે લોકોનો સંસર્ગ ઓછો કરવા એકાંતમાં સાધના કરવાની જરૂર છે. આથી તેમને 12 ગામના સ્મશાન જેવી તપોભૂમિ તપસ્યા માટે સ્વીકારી છે.
વનેયો ગીતૈવ તતો જગેવો ગીતમો ભવતો સજીવો ગીતમો રડતો સગમ લીલા કરી અવધુ. તો આ ભજનમાં એ લખ્યું છે વને યોગી થઈ વસ્તુ. તો યોગી થવું હોય તો વન એટલે કે લોક સંપર્કથી દૂર આપણે રહેવું જોઈએ. અને એના માટે જીવનના ઉત્તરાર્ધમાં મહારાજે એ નારેશ્વર સ્થાનને એને સ્વીકાર્યું છે અને ત્યાં તેમણે તપશ્ચર્યા કરી છે. તો યોગી થવું હોય તો વનમાં એટલે કે જંગલમાં મનુષ્યના ટોળાથી દૂર એકાંતમાં સાધના કરવી જોઈએ. અને એ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે એકાંતમાં ઘણા વર્ષો સુધી તેમણે સાધના કરી છે. હવે આપણે બીજો વિષય લઈએ કે યોગ સિદ્ધિની પ્રાપ્તિ અને પરોપકાર માટે તેમનો વિનિયોગ. યોગ સાધના દ્વારા અનેક યોગ સિદ્ધિઓ યોગીઓને પ્રાપ્ત થતી હોય છે. યોગ સાધના અનેક જન્મો સુધી ચાલુ રહેતી હોવાથી કેટલાકને યોગ સિદ્ધિ જન્મથી જ એટલે કે બાળપણથી જ પ્રાપ્ત થતી હોય છે અને પ્રયાસ વગર પણ પ્રાપ્ત થતી દેખાય છે. તો તેનો વિનિયોગ એટલે કે ટ્રાન્સફર તો સાંસારિક બાબતો માટે કરવામાં આવે તો તે દ્વિતીય કક્ષાનો વિનિયોગ કહી શકાય. તો યોગ સિદ્ધિનો વિનિયોગ જેમ કે સંતાન પ્રાપ્તિ, લગ્ન થવા, જમીન કે મિલકત પ્રાપ્ત થવી, કોર્ટ કેસમાં વિજય મેળવવો. તો સૃષ્ટિના જે નિયમો છે જે તે જીવાત્માઓ કર્મ કરતા ઘણીવાર તેઓ મૂંઝવણ અનુભવે છે અને ત્યારે તેઓ આવા યોગીઓ પાસે જતા હોય છે. યોગીઓ એ ને ધારણ કરેલી હોવાથી તેઓ તેવા જીવાત્માઓને માર્ગદર્શન આપે છે કે તમે લાગ્યું તો એ સમયે તમે જીતશો અને એમ કરતા તમારે જે ઓછું ભોગવવું પડશે ઈશ્વર ભક્તિમાં લાગે છે. તો સાધના કરવા ભક્તિ કરવા માટે એમના જે ભક્તો હોય છે એ ભક્તોને યોગી પુરુષો હંમેશા માર્ગદર્શન કરતા હોય છે. તો યોગ સિદ્ધિનો વિનિયોગ જેવો સાથે સાથ આધ્યાત્મિક ઉત્થાન માટે તપસ્યા કે સાધનાની સફળતા માટે થતો હોય તો તે દૈવી ધર્મલાભ કહી આપણે શકીએ છીએ. તો પાંડુરંગ વળામે 100% સાધુ જીવન સ્વીકાર્યું ન હતું અને તેઓ અમદાવાદમાં બ્રહ્મચારી તરીકે ઓળખાતા હતા. એવા સમયે એક સંન્યાસીએ પાંડુરંગ વળામેની વિનંતી કરી કે પાંડુરંગ વળામે સ્વયં સ્વહસ્તે નારદ વિરચિત દત્તાત્રેય સ્તોત્રો જો લખી આપે અને આશીર્વાદ આપે તો સંન્યાસી તે સ્તોત્રના શ્રદ્ધા સહિત 10,000 પાઠ કરશે, જેથી તેમની સાત્વિક ઈચ્છા દ્વારકાના શંકરાચાર્યની પીઠ ઉપર આસીન થવાની તેમની મહેજ સાથે તે પૂરી થાય. પાંડુરંગ વળામે ની તપશ્ચર્યા યુક્ત જિંદગી થકી તેમના પુણ્ય શરીરનો વિકાસ થયો હતો અને જે આપણે ઓરા તરીકે ઓળખીએ છીએ તો તે જે તેજો વધે
તો શરીર ફરતે તેજો મંડળ કેટલાકનું 2-3 ઇંચ જેટલું હોય છે, કોકનું 2-3 ફૂટ જેટલું હોય છે વ્યાપ્ત, અને કેટલાકનું સેંકડો મીટર, કેટલાકનું એનાથી પણ વધારે લાંબુ તેજો વલય હોઈ શકે છે. તો તેને દરેક મનુષ્ય લોકે જોઈ શકતો નથી, અને તેને જોવા માટે પણ સૂક્ષ્મ દ્રષ્ટિ આવશ્યક છે. તો પેલા સંન્યાસી પાસે એવી યોગ દ્રષ્ટિ હતી કે આજે તંદુરસ્ત ગળાને બ્રહ્મચારી આમ લોકોમાં સામાન્ય તરીકે ઓળખાય છે, પણ એમની પાસે પુષ્કળ આધ્યાત્મિક ધાતુ છે, અને તેઓ જો એક પત્ર સ્વહસ્તે લખીને આશીર્વાદ આપે તો આપણી મનોઈચ્છા અવશ્ય પૂરી થાય. તો સનાતન ધર્મની પ્રમુખ 4 ધર્મપીઠ અને એનાથી આરૂઢ થવા માટે જે પવિત્ર શરીર અને તે દ્વારા પવિત્ર આચરણ ધરાવનાર પેલા સંન્યાસી હતા. આથી પાંડુરંગ વળાને તરત જ સ્વહસ્તે જટાધરમ પાંડુરંગમ શૂલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગો હરદેવમ દત્તાત્રેયમહં ભજે. તો એ નારદે સ્તોત્ર લખી આપ્યું, અને સાથે સાથે પોતાની તપસ્યાનું ફળ પણ ટ્રાન્સફર કર્યું, અને સંન્યાસીએ પણ તેના 10,000 શ્રદ્ધા સહિત પાઠ કર્યા છે, અને જેના થકી તેઓ દ્વારકાની શંકરાચાર્ય પીઠ ઉપર તેઓ બિરાજમાન પણ થયા છે. તો આધ્યાત્મિક પ્રાપ્તિ માટે યોગ સિદ્ધિનો વિનિયોગ અતિ મહત્વનો છે. તો આ કોઈ ઘર લેવા માટે કે કોર્ટમાં કેસ જીતવા માટે પાંડુરંગ વળામે પોતાની યોગ શક્તિ અર્પણ નહોતી કરી, પરંતુ જે સાત્વિક મહેચ્છા છે, જગતગુરુ શંકરાચાર્યની પીઠ ઉપર બેસીને અનેક ધર્મ કાર્યો કરવા, તો એને માટે રંગદૂત મહારાજે પોતાની તપસ્યાનું બળ પણ એ સ્તોત્ર સાથે આપ્યું, અને તેરા સંન્યાસી સાથે સાથ દ્વારકાના શંકરાચાર્ય બન્યા હતા. એના પછી છે મોક્ષમાં વિઘ્ન કર બાબતોને દૂર કરવા યોગ સિદ્ધિનો ઉપયોગ અથવા વિનિયોગ. પૂજ્ય શ્રી લાલજી મહારાજ તે રંગદૂત મહારાજના પરમ ભક્ત હતા, અને તેઓ સંસારી ભક્ત ન હતા. નર્મદા પરિક્રમામાં દરમિયાન તેમની સાથે બહેનો પણ હતી. આથી લૂંટારાથી બચવા સુલપાનની ઝાડી એ જંગલ વાળો રસ્તો છોડીને તેઓ ઉપરવાસના રસ્તે તેઓએ નર્મદા પરિક્રમા પૂરી કરી, અને પછી તેમને ખબર પડી કે શૂર્પાણેશ્વરની ઝાડીમાં સિદ્ધો, સપ્ત ચિરંજીવો, વ્યાસ મહર્ષિ, અશ્વત્થામા ઇત્યાદિના દર્શન થતા હોય છે, અને તેઓ તો આ લાભથી હંમેશા વંચિત રહી ગયા. તો પરિક્રમા પૂરી કરી પછી પૂજ્ય બાપજીના દર્શન એમણે કર્યા છે, અને એમની આજ્ઞા અનુસાર તેમણે મોટી કોરોળમાં રહીને પુરસ્ચરણ શરૂ કર્યું છે. વચવચમાં પૂજ્યશ્રીના દર્શન કરવા માટે તેઓ નારેશ્વર આવતા. તો પછી બાપજી તેમને પૂછતા કે ભજન કેમ બરાબર ચાલે છે ને? એટલે લાલજી મહારાજે સત્ય હકીકત જણાવી કે બાપજી, નર્મદા પરિક્રમા દરમિયાન સુલપાનની ઝાડીને બદલે ગ્રામ્ય રસ્તે અમે પરિક્રમા કરી, આથી સિદ્ધોના દર્શનથી અમે વંચિત રહ્યા, તો તેનો વસવસો મનમાં રહી ગયો છે, અને વારંવાર તેની સ્મૃતિ તળી આવે છે. ભગવાનની ભક્તિ આપણે કરીએ તો ભગવાનના સ્વરૂપનું વર્ણન અને એમાં જ આપણું મન રસ તરબોળ થવું જોઈએ, એને બદલે નર્મદા પરિક્રમામાં સિદ્ધોના દર્શન ના થાય એનો વસવસો રહે, તો પછી એ જે આપણે જપ કરીએ
સ્વરૂપાનુસંધાન કરીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. હવે એમાંથી કઈ તરફ કે એટલે જો પૂજ્યશ્રી પાસે આવ્યા અને આમ પણ કહ્યું છે કે બુદ્ધિ પ્રશ્ન આપે એ પ્રશ્ન નથી રહ્યા. તો વિનયપૂર્વક આમાં પુરુષ ગુરુજનને મળો. હવે તમે તમારો પ્રશ્નો આધ્યાત્મિક છે, પૈસા જોઈએ, બંગલો જોઈએ એ નહીં, કે મારી સાથે ભૂલ થાય છે, તમે મને માર્ગદર્શન કરો. તો એ લાલજી મહારાજે રંગોદૂત મહારાજને કહેવાયું એ વાત વારંવાર મારા મનમાં આવે છે. તો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે કહ્યું કે મોક્ષમાં આ પણ એક વિઘ્ન કરે છે. તો જો ઈશ્વરે કૃપા કરી તો આ પણ તમારી ઈચ્છા પૂરી થઈ જશે એમ રંગોદૂત મહારાજે કહ્યું. તો એક બાજુ લાલજી મહારાજનું મંત્ર પુરસ્કરણ મોટી કોરલમાં ચાલુ હતું અને સ્થળ છોડી જવાની મનાઈ હતી. ફક્ત નારેશ્વર જ રંગોદૂત મહારાજના દર્શન કરવા માટે પરમિશન હતી. એક બાજુ પૂજ્ય બાપજીની તબિયત પણ નરમ રહેતી હતી. તો સુલતાનની ઝાડી અને સિદ્ધોના દર્શન, તો આ પ્રશ્નો કેવી રીતે છૂટશે એ લાલજી મહારાજને પણ એક પ્રકારનું એક આશ્ચર્ય થતું હતું. પણ તેમણે બધું બાપજી ઉપર છોડી દીધું અને સ્વપ્નમાં સુરપાણેશ્વરની ઝાડીના અનેક સિદ્ધોના દર્શન લાલજી મહારાજને પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે કરાવ્યા. એક વખત સ્વપ્નમાં લાલજી મહારાજને પૂજ્ય શ્રીએ દર્શન આપ્યા અને કહ્યું કે લાલજી, ચાલો તમને સુલતાનની ઝાડીના દર્શન કરાવું. અને રંગોદૂત મહારાજ તે સમયે ના તંદુરસ્ત હતા, પરંતુ તેમણે લાલજી મહારાજનો હાથ સ્વપ્નમાં પકડ્યો અને ઝડપથી તેઓ ચાલવા લાગ્યા. અનેક સિદ્ધો ઋષિઓ ના તેમને દર્શન કરાવ્યા અને દરેક ઋષિ વિશે પૂજ્ય શ્રી લાલજી મહારાજને તેઓ ઓળખાણ પણ કરાવતા હતા. તો આમ સ્વપ્નમાં તે સર્વ સિદ્ધો ઋષિ મુનિઓ ના દર્શન કરી લાલજી મહારાજ ધન્ય થઈ ગયા અને સાત્વિક જે તેમની ઈચ્છા હતી એ પણ તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. તો મોક્ષમાં સાત્વિક ઈચ્છા પણ ઘણી વાર વિઘ્નકર બનતી હોય છે. ઘણા બધા મઠાધીશોને પણ પોતાનો મઠ કે આશ્રમ એનો વિકાસ કરવાની ઈચ્છા મૃત્યુ પહેલા હોય છે અને એ ઈચ્છામાં તેઓ શરીર છોડી દે છે. તો આ પણ મોક્ષમાં વિઘ્ન કરતા આવી ઈચ્છાઓ હોય છે. અને જીવન દરમિયાન જો કોઈ પણ આપણી ઈચ્છા સિદ્ધ ન થાય તો દેહ છોડવાનો સમય આવે ત્યારે તો આપણે આપણું મન હંમેશા ઈશ્વરના ચરણોમાં રાખવાનું હોય છે અને ઈશ્વર સ્મરણ કરતા કરતા જો આપણે દેહ છોડીએ તો આપણે ઈશ્વરને જ પ્રાપ્ત થતા હોઈએ છે એવું ગીતામાં પણ કહ્યું છે. પૂજ્યશ્રીએ આ રીતે લાલજી મહારાજની જે સાત્વિક ઈચ્છા હતી તો એ પોતાની યોગ શક્તિ દ્વારા પૂર્ણ કરી અને તેમને મોક્ષના અધિકારી બનાવ્યા છે. સાંસારિક મેચ્છાઓ તો સેંકડો કે હજારો ભક્તોની પૂજ્યશ્રી મહારાજે પૂરી કરી છે, પણ આ પ્રવચનમાં આપણે સાત્વિક અને આધ્યાત્મિક ઈચ્છાઓને સ્થાન અહીં આપ્યું છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આ પ્રવચનમાં આપણે આટલું જ. હવે પછી પ્રવચન નંબર 2 એ શરૂ થશે, તો એમાં આપણે બીજા મુદ્દાઓને સાંકળી લઈશું. પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ જે યોગીન્દ્રવર્યમ અને યોગ પરાયણતા છે, યોગ વિશેની રુચિ છે
અને યોગમાં તેઓ જે નિષ્ણાત હતા, પારંગત હતા, તો એ એમનો જે ગુણ છે તો યોગ પરાયણતા એ વિશે આપણે આ પ્રવચનમાં શ્રવણ કરી અને પ્રવચન કન્ટિન્યુ રહેશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જે જેનું આચરણ તેવું થાય સ્મરણ, માટે ચેતી પ્રથમથી કરવું સદા ભજન. ભવતારક તુજ પાદુકા વંદુ પુનિ પુનિ ધન્ય. ન્યોછાવર કરુ પ્રાણને ભજો ચરણ અનન્ય. આવી સવાસોની રંગ જયંતી, જય જય રંગભૂત. આવી સવાસોની રંગ જયંતી, જય જય રંગભૂત. ભક્તો વધાર થાય, જય જય રંગભૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, રંગ અવધૂત રે રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત.